આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંવાદ કરશે. કચ્છ જિલ્લાના ભુજ ખાતે આઇકોનિક બસ પોર્ટનો આરંભ થયો. રાજ્ય સરકાર ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતિ અને તેના સંવર્ધન માટેના ગુજરાત વિદ્યાસભાના દરેક પ્રયાસમાં સહભાગી બનવા તૈયાર છે. ગુજરાતમાં બંદર આધારિત વિકાસ વિષય અંગેનો પરિસંવાદ ગાંધીનગરમાં આગામી 11મી જાન્યુઆરીએ યોજાશે. સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે 310 કરોડ રૂપિયાના ખર્ચે નવા હોસ્પિટલ બ્લોકનું અને શિક્ષણ માટેના નવા બ્લોકનું ખાતમુહૂર્ત કરાયું. અને આગામી પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પરની પરેડમાં સરકારી કોલેજ દમણના 2 એનસીસી કેડેટની પરેડ માટે પસંદગી થઈ છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંવાદ કરશે. સમગ્ર દેશના વિવિધ સ્થળો પરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાશે. કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક કક્ષાના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની મહત્વની યોજનાઓના લાભો મહત્તમ લોકો સુધી ચોક્કસ સમય મર્યાદામાં પહોંચે તે બાબત સુનિશ્ચિત કરવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશભરમાં યોજાઈ રહી છે. ગુજરાતમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સરકારી યોજનાના લાભ લઈ રહ્યા છે. નવસારી જિલ્લામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ગ્રામજનોએ સ્વાગત કર્યું. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં સુરતના માંડવી તાલુકાના ગામ તળાવ, બુજરંગ અને પુના ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરાયું. ઉપરાંત મંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું. ભરૂચ જિલ્લામાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં હવે પોસ્ટ વિભાગ પણ જોડાયો છે. પોસ્ટ વિભાગ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનાના 5 જેટલા નવા ખાતા ખોલવા અરજીઓ મેળવવામાં આવી હતી. અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે સોનગઢ તાલુકાના ગોપાલપુરા અને ઝરાલી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ગ્રામજનોએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો. જામનગર અને પાટણ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, સોઇલ હેલ્થ કાર્ડ, પીજીવીસીએલ સહિતની વિવિધ યોજનાઓના લાભોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કચ્છ જિલ્લાના ભુજ ખાતે આઇકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કર્યું. આ સાથે મુખ્યમંત્રીએ અન્ય 18 વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કર્યું. આ વિશે વધુ વિગતો આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુજબ જણાવ્યું. આ બસ પોર્ટ એ બસ સ્ટેશન જેવું નહીં પરંતુ એરપોર્ટ જેવી વ્યવસ્થાઓ આ બસ સ્ટેશન ઉપર ખાસ કરીને ગુજરાતના સામાન્ય નાગરિકો પ્રાપ્ત કરી શકે તે માટે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી. ટોયલેટ, પાણીની વ્યવસ્થાઓ, વડીલો આવે તો સારી રીતે બેસવાની વ્યવસ્થાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, મલ્ટી લેવલ પાર્કિંગ, આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ બસ પોર્ટ ખાતે કરવામાં આવી. આવનારા દિવસોમાં 25,000થી વધારે કચ્છના નાગરિકો દરરોજ આ બસ સ્ટેશનનો ઉપયોગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવે. તમે સૌ લોકો આ બસ પોર્ટને સ્વચ્છ રાખવામાં મદદગાર થશો. આ બસ પોર્ટ આજે જેવું છે એવું વર્ષ સુધી આને મેન્ટેન કઈ રીતે થઈ શકે તેની વ્યવસ્થાઓ બી આપ સૌ લોકોનો સહયોગ જરૂરથી મળશે એવું મને 100% વિશ્વાસ છે. રાજ્ય સરકાર ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતિ અને તેના સંવર્ધન માટેના ગુજરાત વિદ્યાસભાના દરેક પ્રયાસમાં સહભાગી બનવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાના 175માં વિદ્યા જ્ઞાન પર્વમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતી તરીકે આપણને સૌને ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ. ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવાની સરકારની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ કહ્યું કે સરકારે માતૃભાષા ગુજરાતીને શિક્ષણમાં પ્રાથમિકતા આપવા માટે ધોરણ 1 થી 8માં ગુજરાતી શિક્ષણ ફરજિયાત બનાવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીર બાળ દિવસના અવસર સાથે દેશની આઝાદીના અમૃતકાળમાં એક નવો અધ્યાય શરૂ થયો હોવાનું કહ્યું છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વીર બાળ દિવસ કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે વિશ્વના પડકારોનો સામનો કરતી વખતે ભારત મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીર બાળ દિવસ નિમિત્તે અમદાવાદમાં થલતેજ સ્થિત ગુરુદ્વારા ગોવિંદ ધામની મુલાકાત લઈને દર્શન કર્યા. આ પ્રસંગે ગુરુદ્વારા કમિટી દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ ગુરુદ્વારામાં ચાલી રહેલા શબદ કીર્તનમાં સહભાગી થયા. ઉલ્લેખનીય છે કે શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહજીના શહીદ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે 26 ડિસેમ્બરના દિવસે વીર બાળ શહીદ દિવસ મનાવવામાં આવે છે. અમદાવાદ શહેરી વિકાસ મંડળ દ્વારા રણાસણ જંકશન પર 61 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ફ્લાયઓવર બ્રિજ અને રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજનું ઉદઘાટન કરતા જણાવ્યું કે રણાસણ પાસે આ ઓવરબ્રિજ બનતા સુરત અને સૌરાષ્ટ્ર તરફથી સરદાર પટેલ રિંગ રોડ ઉપર અમદાવાદ, મહેસાણા, હિંમતનગર તરફ આવતા જતા વાહન ચાલકોને સરળતા રહેશે. ગાંધીનગરમાં આગામી 11મી જાન્યુઆરીએ ગુજરાતમાં બંદર આધારિત વિકાસ વિષય અંગેનો પરિસંવાદ યોજાશે. આઈએએસ શ્રી રાજકુમાર બેનીવાલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ પરિસંવાદ સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને અન્ય હિતધારકોને બંદર આધારિત વિકાસ અંગે ચર્ચા કરવા માટે એક મંચ પ્રદાન કરશે. તેમણે કહ્યું કે આ ઇવેન્ટ બંદર આધારિત શહેરોના વિકાસ માટે ટેકનોલોજી અને નવીનતાની ભૂમિકાનું મહત્વ દર્શાવશે. આગામી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ દરમિયાન વર્ષ 2047 સુધી વિકસિત ભારત માટે ગુજરાતના આયોજન અંગે ચર્ચા સત્ર યોજાશે. રાજ્યના આયોજન સચિવ રાકેશ શંકરે પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું. આ ચર્ચા સત્ર ગુજરાતના ભવિષ્ય માટેના રોડમેપ વિશે મુખ્ય હિતધારકો વચ્ચે વિચારોનું આદાન પ્રદાન કરવા અને રાજ્યની પ્રગતિના આયોજનને પ્રોત્સાહન આપવા માટેના એક મંચ તરીકે કામ કરશે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે સુરત ખાતે સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં 310 કરોડ રૂપિયાના ખર્ચે નવા હોસ્પિટલ બ્લોક અને નવો એજ્યુકેશન બ્લોક નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું. નવા હોસ્પિટલ બ્લોકથી સ્મીમેર હોસ્પિટલમાં 600 બેડની નવી હોસ્પિટલ કાર્યરત થશે તેમજ સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ પણ ઉપલબ્ધ થશે. વધુમાં કોલેજ માટે નવું બિલ્ડિંગ કાર્યરત થવાથી અભ્યાસ કરવા માટે આવનાર વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ કક્ષાની સુવિધાઓ મળશે. આ ઉપરાંત નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે બિલીમોરા વિસ્તારમાં 75 કરોડ અને ચીખલી વિસ્તારમાં 8 કરોડ રૂપિયા મળી 83 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આગામી પ્રજાસત્તાક દિવસની કર્તવ્ય પથ પરની પરેડમાં સરકારી કોલેજ દમણના 2 એનસીસી કેડેટની પરેડ માટે પસંદગી થઈ છે. અમારા દમણ જિલ્લાના પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે સિનિયર અંડર ઓફિસર પૂર્વી મહેતા અને કોર્પોરલ શ્રેયા સિંઘની પરેડમાં પસંદગી થતાં એનસીસી ઓફિસર લેફ્ટનન્ટ રાજેશ લોમરોડે અભિનંદન પાઠવ્યા. રાઇફલ ડ્રીલ પરેડમાં આ બંને કેડેટ ગુજરાત અને દમણ દીવ એનસીસી ડિરેક્ટોરેટનું પ્રતિનિધિત્વ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ 31મી ડિસેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી તેમના વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે. પ્રધાનમંત્રીએ એક સંદેશમાં જણાવ્યું છે કે અન્ય મુદ્દાઓની સાથે આ વખતે આપણે ચુસ્ત ભારતનો મુદ્દો આવરીશું. આ મુદ્દાને યુવાનો ખાસ પસંદ ચાહે છે. તેમણે લોકોને તેમના અભિપ્રાયો નમો એપ ઉપર જણાવવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત માય જીઓવી ઓપન ફોરમ તથા ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર હિન્દી કે અંગ્રેજીમાં તેમના વિચારો રેકોર્ડ કરવા કહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંવાદ કરશે. કચ્છ જિલ્લાના ભુજ ખાતે આઇકોનિક બસ સ્પોટનો આરંભ થયો અને આગામી પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પરની પરેડમાં સરકારી કોલેજ દમણના 2 એનસીસી કેડેટની પરેડ માટે પસંદગી થઈ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.